મોડલ અને ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે। 3 દિવસ પહેલા રિદ્ધિ સુથારે લાંભવેલ પાસેની કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો। વડતાલ પોલીસ દ્વારા આપઘાત કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। જો કે મૃતક રિદ્ધિ સુથારનો મોબાઈલ ફોન હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી। ફોન કેનાલમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યાએ નાખી દેવામાં આવ્યો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે। સાથે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે। વડનગરના ઐતિહાસિક 2000 વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં આજે સુવર્ણ કળશનું અનાવરણ કરવામાં આવ્યું। નોંધનીય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હોવાની માન્યતા છે। 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો। ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મંદિર સાથે ઘણા સંસ્મરણો જોડાયેલા છે। સ્કૂલમાં રિસેસ પડતા જ મોદી આ મંદિરે પહોંચી જતા હતા। એવું કહેવાય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હાટકેશ્વર મંદિરના સુવર્ણ કળશના શિખરનું અનાવરણ પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગે તૈયાર કરેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું। આ લાઇટ એન્ડ સાઉન્ડ શો ₹5.5 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। તો મુખ્યમંત્રી તરફથી આની શરૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને પ્રવાસીઓ કે જે અહીંયા આવતા હોય છે, મોટી સંખ્યામાં તેઓ ફરવા માટે પણ આવતા હોય છે, ધાર્મિક સ્થળની દ્રષ્ટિએ પણ આવી રહ્યા છે। અત્યાર સુધીમાં જે રીતે અંબાજીમાં સાઉન્ડ એન્ડ લેઝર શો જોયો છે, તેઓ સાઉન્ડ એન્ડ લેઝર શોનું અહીંયા પણ હવે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। વડનગરના સદભાગ્ય છે કે આજના દિવસે અહીંયા આટલી મોટી મેદની સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અને ગુજરાતમાંથી પધારી એ રીતે આવનારા સમયની અંદર વડનગરનો વધારે ઉત્કર્ષ થશે એમાં કોઈ ચિંતા નથી। આપણું મંદિર 2000 વર્ષ જૂનું છે, આદિ અનાદિ અનંત કહેવાય છે। એનો મૂળ ઇતિહાસ નથી, એનો મૂળ ઇતિહાસ એક જ છે। સર્વપ્રથમ લિંગ વિશ્વની અંદર જેની પૂજા થઈ હોય તો હાટકેશ્વરની, ત્યારબાદ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ થયા। 4 ધામની યાત્રા કરો, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરો, પણ હાટકેશ્વરની યાત્રા ના કરો તો ફળ અધૂરું રહે છે। વડનગરના તો ઘણું હાટકેશ્વર મહાદેવનો તો વિકાસ જે મરામતની થોડી એની જરૂરિયાત હતી એ રીતે મંદિર તો થઈ ગઈ છે। હવે ખાલી અંદર ગર્ભગૃહમાં અને થોડાક અમારા સભાખંડમાં થોડું બાકી છે, એ સરકારે વિનંતી કરી છે, એ પણ ટૂંક સમયમાં પતશે એવી આશા છે। ગીર સોમનાથ સાસણગીર નજીક એલસીબી પોલીસના દરોડા ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા છે। 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે, જ્યારે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો। રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે એલસીબી પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી। અમદાવાદ એસજી હાઈવે હિટ એન્ડ રનમાં હેબતપુર બ્રિજ પર અકસ્માતની ઘટના। એક્ટિવા ચાલકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર। અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। વહેલી સવારે 4 વાગ્યાની આસપાસનો બનાવ છે। ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે। એક્ટિવા ચાલકને ટક્કર મારી છે અજાણ્યો વાહન ચાલક ટક્કર માર્યા બાદ ફરાર થઈ ગયો છે। અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયા હોવાના સમાચાર છે। સવારના 4 વાગ્યાની આ ઘટના। ગીર સોમનાથમાં ઉનાથી જૂનાગઢના 60 કિલોમીટરમાં 3 ટોલ નાકાનો વિવાદ હજુ શમ્યો નથી। અનેક રજૂઆત બાદ પણ ટોલ નાકું ન હટાવતા હવે વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। ભાવનગરથી સોમનાથ અને ઉનાથી જૂનાગઢ એક જ નેશનલ હાઈવે પર નિયમ વિરુદ્ધ ટોલ નાકાની નીતિન ગડકરી પણ રજૂઆત કરાઈ હતી, જે બાદ પણ એનએચએઆઈની મનમાનીને જૂનાગઢના સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે। દ્વારકાથી દીવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ બૂથો ખિસ્સા ખંખેરવાનું કામ કરતા હોય તે પ્રકારે ચાલે છે, ત્યારે આ ટોલ બૂથ બંધ કરી વાહન ચાલકોને રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, જેની આગામી 28મી તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે। નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે। આ પીઆઈએલ ની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે। સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે। એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી।
વેરાવળ તાલુકાનું ડારી ટોલનાકું, બીજું વેરાવળ તાલુકાનું સુંદરપરા ટોલનાકું અને ત્રીજું કોડીનાર તાલુકાનું વેડવા ટોલનાકું. આમ 3 ટોલનાકા માત્ર 65 કિલોમીટરના અંતરમાં ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો સહિત પ્રવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારે ટોલ બૂથોને લઈને જૂનાગઢમાંથી લડતના મંડાણ થયા, જેની 28મી તારીખે રાજ્યની હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવશે અને ત્યારબાદ ટોલ બૂથની આ લડાઈ કેવી રહેશે તેનો અંદાજ આવશે. કોડીનારથી ડોળાસા માટે 3 ફેરા કાયમી માટે રેગ્યુલર ખેડૂતનો માલ ભરીને આવક જાવક કરું છું ભાઈ હું. ને આ ટોલ આવકમાં 70 રૂપિયા કાપે છે, આવકમાં 35 રૂપિયા કાપે છે. કાયમી એક દિવસના 3 વખત ટોલ દેવો પડે, બહુ અઘરો છે. આ ટોલ નાકો 40 કિલોમીટરની વચ્ચે 2 ટોલ છે. આ વેળવા ટોલ નાકો બંધ થાય તો વધારે સારું. द्वारकाधीश मंदिर श्री कृष्ण की नगरी में घूमने के लिए आया था, मगर वहाँ से फिर मैं सोमनाथ आया तो सोमनाथ आने में मेरे को चार जगह टोल लगा. चलो ये ठीक है, वो 300 किलोमीटर था, मंजूर है, मगर यहाँ से सोमनाथ से दीव जा रहा हूँ, 2 जगह टोल. ये थोड़ा सा देना अपने आप में एक आश्चर्यजनक और परेशानी वाला सबब है. गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કે જે આમ તો જ્યારથી ખાતમુહૂર્ત થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહે છે. ક્યારેક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના કામને લઈને વિવાદ હોય છે, તો ક્યારેક સોમનાથથી લઈ અને ઉના તરફ જતા જે ટોલ નાકા છે તેમને લઈને આ વિવાદમાં રહેતો હોય છે. ત્યારે વધુ એક વખત આ સોમનાથથી લઈ અને ઉના તરફના જે આ 2 ટોલ નાકા છે તે સરસામાં આવ્યા છે, કારણ કે જૂનાગઢના એક સામાજિક અગ્રણી દ્વારા આ જાહેર હિતની કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેમણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે 2 ટોલ નાકા છે તે 40 કિલોમીટરની રેન્જમાં હોવાને કારણે અહીં આવતા જે યાત્રિકો છે, પ્રવાસીઓ છે અને વાહન ચાલકો છે તેમને આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે. કારણ કે અહીંથી પસાર થતા જે રાહદારીઓ છે, જે ટુરિસ્ટો છે, તેઓ પણ હાલ કહી રહ્યા છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ, કારણ કે જૂનાગઢથી લઈ અને માંગરોળ કેશોદ તરફથી આવતા લોકો જે હોય છે તે દીવ તરફ જતા હોય છે, તેઓને માત્ર 62 થી 65 કિલોમીટરના અંતરમાં 3 જગ્યાએ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ત્યારે જે ટુરિસ્ટો છે તે માંગ કરી રહ્યા કે સરકાર વહેલી તકે આ બાબતે કોઈ વિચારણા કરે, જેથી કરીને લોકોને પોતાના ખીચા ઉપર ભારણ ન આવે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાત.